મમ મતિરાસા તવ પદ કમલે મા તવ પદ કમલે ગંગાના પાણી શાંત થઈ ગયા. ગંગામાં કહે કે ધ્રુવજી મહારાજ તમ તારે હવે હું અવાજ નહીં કરું. તમે ઋષિકેશની અંદર જાશો, ત્યાંથી સ્વર્ગાશ્રમ એટલે કે ધ્રુવજીનું જે આશ્રમ છે એ આશ્રમ તરફ જાશો ને, ત્યાં જ ગંગાના પાણી શાંત છે, બાકી ક્યાંય શાંત નથી. વિચાર કરો, જેની તપશ્ચર્યા માટે ગંગાજી પોતે પણ ન્યાયનું પોતાનું પાણી શાંત કરી દીધું, એવા ધ્રુવજી મહારાજ. એ ધ્રુવજી મહારાજ પોતે ભગવાનના ભજનની અંદર લીન થઈ ગયા. મૃત્યુ ધ્રુવજી મહારાજ નું દાસ બનીને આવે છે પ્રભુ હવે તમારો અંતકાળ આવ્યો છે, હું તમને વૈકુંઠ લોકની અંદર લેવા માટે આવ્યો છું, તો જો તમારી ઈચ્છા હોય તો ચાલો. આજે ભગવાનના પાર્ષદો ધ્રુવજી મહારાજને લેવા માટે આવ્યા કે ચલો તમારી તપશ્ચર્યા ઘણી બધી છે, તમને તો સાક્ષાત શ્રી હરિના દર્શન થઈ ગયા છે, ચાલો ચાલો તમને હું લેવા માટે આવ્યો છું. વિમાન આવ્યું હતું, વિમાનની અંદર બેસી ગયા. ઓનલી 1 સીટર, ખાલી 1 સીટ વાળું વિમાન, 50 સીટ 8 સીટ વાળું નહીં, 1 સીટર વિમાન. ધ્રુવજી મહારાજ કહે કે તમે આ 1 સીટર વિમાન લઈને આવ્યા એ ખોટી વાત છે, કારણ કે વિમાનમાં બેઠા રોવા માંડ્યા. મારે આ 1 સીટર વિમાનમાં નથી જવું. કેમ? તો એ કે જે માએ મને જન્મ આપ્યો છે એ માને જો હું અહીંયા મૂકીને વયો જાઉં ને તો મારી જનેતાનું ધાવણ લાજે, મારે ન જવાય. અરે જેના થકી મને આ દેહ મળ્યો છે ને, અરે જેના થકી મને આ ભગવાન મળ્યા છે ને, એના વિના મારે ક્યાંય નથી જવું. તમે 3 સીટર વિમાન લઈને આવો, તમે 3 સીટ વાળું વિમાન લઈને આવો. મારી માં જો મારી સાથે આવશે ને તો મારે જાવું, બાકી મારે જાવું નથી. ત્યારે તરત જ પાર્ષદો એમ કહે છે કે હે ભક્તરાજ, તમારા જેવા પુત્રને જે જનેતાએ જન્મ આપ્યો હોય ને એની માં કાંઈ આયા થોડી હોય, એને તો પેલમ વેલા વૈકુંઠમાં પહોંચાડવા પડે બાપા. એને પેલા વૈકુંઠમાં પહોંચાડવા પડે. આમ ધ્રુવજી મહારાજને અવિચલ સ્થાન મળ્યું. સપ્તર્ષિઓ જેની પરિક્રમા કરે છે એ તારાને આપણે ધ્રુવનો તારો કહીએ છીએ. આકાશની અંદર તમે જુઓ સપ્તર્ષિના તારા દેખાય અને વચ્ચે ધ્રુવનો તારો તમને દેખાશે. એ ધ્રુવનો તારો બહુ ચમકતો હોય. ધ્રુવ રાજાને અવિચળ સાપ્યો પ્રહલાદ સુધરવાને નામ પ્રતાપે સુધરવાને રે એ નામ પ્રતાપે ઉકળતી કડા થારી ભજન ના વાગે ભડાકા ભારી રે. ધ્રુવજી મહારાજ પોતે આકાશની અંદર તારા સ્વરૂપે ચમકવા લાગ્યા. દક્ષિણ ઉત્તર દિશાની અંદર આજે ધ્રુવનો તારો હોય છે, એની સામે દક્ષિણ દિશા. એટલે ધ્રુવજી મહારાજે આપણને સાચી દિશા બતાવી કે તમારી સાચી દિશા કયા. જે કોઈ પણ વ્યક્તિ આ ધ્રુવ ચરિત્રનો પાઠ કરે નિત્યને માટે અથવા એની કથા સાંભળે એને સાચી દિશાની પ્રાપ્તિ થાય છે. આગળના પ્રકરણની અંદર આજે પૃથુ ચરિત્ર આવશે. ધ્રુવજી મહારાજની પ્રશંસા કરતા કરતા ધ્રુવજીના સદગુરુ એવા નારદજી, ધ્રુવજીના સદગુરુ એવા નારદજી. આજે બાપ હોય ને એ દીકરાના મોઢે કોઈ દિવસ એના વખાણ ના કરે, પાછળથી એના વખાણ કરે. ગુરુ હોય ને એ એના શિષ્યના મોઢે કોઈ દિવસ એના વખાણ ન કરે.
માણસ બધાયથી આગળ થવાની ઈચ્છા વ્યક્ત કરે કે મારે બધાયથી આગળ જવું છે, પણ બે જણાથી હંમેશા પાછળ રહેવાની ઈચ્છા વ્યક્ત રાખે. કોણ? તો એક તો પોતાનો શિષ્ય અને બીજો પોતાનો પુત્ર. બાપ કરતા દીકરો પોતાને સવાયો થાય એવું ઈચ્છે કે મારો દીકરો મારા કરતા સવાયો થાય, અને ગુરુ પોતાનો શિષ્ય સવાયો થાય એવું ઈચ્છે. એવા નારદજી પોતે આજે ધ્રુવજી મહારાજના વખાણ બીજે જઈને કરે છે. ધ્રુવજીના વંશની અંદર આગળ જતા અંગ નામનો ભગવત ભક્ત થયો. પ્રચેતાઓના યજ્ઞની અંદર જઈ અને નારદ મુનિ ધ્રુવજી મહારાજના વખાણ કરે છે કે મારો પુત્ર આવો, મારો દીકરો કે જે મારો આજે કોણ દીકરો જ ગણાય, શિષ્ય છે એ દીકરો ગણાય, એ આવો. વિચાર કરો કેવો પરમ ભક્ત થઈ ગયો. તરત જ આજે ધ્રુવજી મહારાજ એની પેઢી વંશાવલી આગળ વધતી ગઈ. એને ત્યાં વેન નામનો સંતાન થયું. વેનને ત્યાં આજે દુષ્ટ પુત્ર. ધ્રુવજીના વંશની અંદર અંગ નામનો રાજા, અંગને ત્યાં વેન થયો. વેન બહુ દુષ્ટ હતો. આપણને વિચાર આવે કે ધ્રુવજી મહારાજ એટલા બધા પુણ્યશાળી આત્મા, એને ત્યાં અંગ ઈ પણ પરમ ભગવદીય ભક્ત થયો, અને આ એને ત્યાં वो दुष्ट पुत्र होता है कभी कभी, अच्छा भक्त होता है, उसके यहाँ भी कभी दुष्ट पुत्र का जन्म होता है. દીવામાં અંધારું જ હોય, દીવામાં અંધારું જ હોય, સમજી ગયા? એટલે અંગ નામના રાજાને ત્યાં વેન નામનો પુત્ર થયો. તો એમાં એ હારું માને, હારું થયું કે મને મારા પુત્રમાં આસક્તિ ન થાય ને એટલા માટે મને ભગવાને આવો પુત્ર આપ્યો. વિચાર કરો કેસી ઉસકી અનન્ય ભક્તિ હૈ. નગર પુત્રમાં આસક્તિ થઈ જાય. છેલ્લે જવા ટાઈમે પુત્રને યાદ કરે, ભગવાનને યાદ કરવાની જગ્યાએ. એક બહુ સુંદર સુશીલ ગુણવાન એવું કુટુંબ હતું, પણ નાસ્તિક હતું. ભગવાનનું નામ ન લે. એક વખત એને ત્યાં સંત મહાત્મા જમવા માટે આવ્યા. એની પત્ની એને જમાડ્યા, સુંદર મજાનું ભોજન કરાવ્યું. ભોજન કરાવ્યું પછી એને સંત મહાત્માઓએ આશીર્વાદ આપ્યા. કારણ કે કોઈ દી ભગવાનનું નામ નહોતો લેતો, એટલે સંત મહાત્મા સમજી ગયા કે ભાઈ આ તમારો દીકરો છે ને, આનું નામ આજથી તમે મુકુંદ રાખો. એનું નામ આજથી તમે મુકુંદ રાખો. જ્યારે ઓલાનો અંત સમય આવ્યો ત્યારે પોતે પોતાના દીકરાનું નામ લે છે કે મુકુંદ. આકાશની અંદરથી ભગવાન પોતે આવ્યા લેવા માટે. આકાશની અંદરથી ભગવાન પોતે લેવા માટે આવ્યા, કારણ કે મુકુંદનો અર્થ થાય મોક્ષને આપનાર, મોક્ષની ગતિ પ્રાપ્ત કરાવી દીધી. એસી इसकी માયા હૈ. આમ વેન પોતે દુષ્ટ હતો. આજે ક્યારેક ક્યારેક સજ્જન માણસને ત્યાં પણ કુપુત્રનો જન્મ થઈ જાય છે. આ બાજુ રાજા એક રાત્રે રાજ્ય છોડી પોતાનો આવો દુષ્ટ પુત્ર જોઈ અને અંગ રાજા પોતાનું રાજ્ય છોડીને પોતે વનની અંદર ભગવાનનું ભજન કરવા માટે ચાલ્યા જાય છે. આજે રાજ્યની અંદર રાજા ન હોય, કોઈ સંચાલન કરનાર ન હોય, તો ત્યાં ચોરી લૂંટફાટ બધું વધી જ જવાનું છે. કોઈનો ડર ન હોય તો શું થાય? માણસ બગડવાનો જ છે ને. રાજ્યની અંદર ચોરી લૂંટફાટ બધી વસ્તુ વધવા માંડી. તરત જ બધા માણસો ભેગા થઈ ઋષિ મુનિઓ આગળ આવ્યા. ઋષિ મુનિઓ આગળ આવી અને એને વિનંતી કરી કે હવે આપણે શું કરશું? ઋષિ મુનિઓએ જે વેન નામનો દુષ્ટ પુત્ર હતો એ વેનને રાજ્યાભિષેક કરી અને ગાદી ઉપર બેસાડ્યો. દુષ્ટ હતો તોય વેન રાજ્ય ગાદી ઉપર બેસતાની સાથે જ પોતે ચોરી લૂંટફાટ બધું બંધ કરાવી દીધું. દુષ્ટ હતો, પ્રજા ખુશ ખુશ થઈ ગઈ. અરે વાહ! કારણ કે નાનો એવો અપરાધ કોઈ પણ કરે તોય કે સજાએ મોત, इसको મોત दी जाए.
વિચાર કરો. બધા બીવા લાગ્યા, ઓહો આપણે નાનો એવો અપરાધ કરશું તોય આપણને મોત મળી જાય. આપણે અપરાધ કરવો નથી, ચોરી કરવી નથી, ભૂખ્યું રહેવું સારું. બાકી